હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની મહેક પર। આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને શિયાળામાં બનતું ઊંધિયું। અને મિત્રો, તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ। હવે મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે આપણે 1 કપ જેટલી મેથી લીધેલી છે, તેને ધોઈને આપણે સમારીને લીધેલી છે, તે એડ કરી લઈએ। હવે તેમાં આપણે 1 ચમચી લાલ મરચું લઈશું, હળદર લઈશું અડધી ચમચી, 1 ચમચી આપણે ધાણા જીરું લઈશું, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈશું, મીઠું આપણે સ્વાદ મુજબ લઈશું અને હિંગ લઈશું। મસાલા તમારી રીતે વધારે ઓછી કરી શકો છો, તે આપણે મેથીમાં એડ કરી લઈએ। અડધી ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું। આદુ મરચાંની પેસ્ટ આપણે 1 ચમચી લીધેલી છે, તે એડ કરી લઈએ। 1 ચમચી આપણે ખાંડ લઈશું અને 1 થી 1.5 ચમચી આપણે તેલ એડ કરશું અને બધું મિક્સ કરી લઈશું। તો આપણે આ રીતે એકદમ સરસ રીતે દબાવીને આ રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, આપણે આ રીતે આવું કરવાથી મેથી એકદમ સોફ્ટ થઈ જશે અને જ્યારે મુઠિયા તળશું ત્યારે મેથી પણ તૂટી નહીં પડે। હવે આને 1 થી 2 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો તેમાં આપણે આ ઘઉંનો લોટ એડ કરશું। પોણી વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરેલો છે અને 2 ચમચી આપણે ચણાનો લોટ એડ કરશું। મિત્રો, આપણો ઘણીવાર ચણાના લોટના પણ મુઠિયા બનતા હોય છે અને જો ચણાના લોટના મુઠિયા આપણે બનાવશું ને તો જ્યારે આપણે ઊંધિયામાં નાખીશું ને ત્યારે આપણે મુઠિયા તૂટી જતા હોય છે। આ રીતે ઘઉંનો લોટ ઉમેરવાથી આપણા મુઠિયા સરસ બનશે। અને મુઠિયાને ક્રિસ્પી બનાવવા માટે આપણે 2 ચમચી જેટલો રવો લીધેલો છે, તે એડ કરી લઈએ અને મુઠિયાની અંદરથી સોફ્ટ બનાવવા માટે મેં 1 પિંચ જેટલું આપણે ખાવાનો બેકિંગ સોડા એડ કરી લઈશું। હવે આપણે આ રીતે મિક્સ કરી લીધેલું છે। આપણે એકદમ પાણી નથી રેડવાનું, કારણ કે મેથીમાં પાણીનો ભાગ રહેલો જ હોય છે। તે રીતે આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી રેડતા દઈશું અને એકદમ કઠણ એવો લોટ બાંધી દઈશું। મુઠિયાનો લોટ આપણે કઠણ જ રાખવાનો છે। હવે આ રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ તે રીતે આપણે કઠણ લોટ બાંધી દઈશું અને તેની આપણે નાની નાની ગોળી વાળી દઈશું। આપણે મોટી ગોળી વાળવાની નથી, જ્યારે શાકમાં ઉમેરશું ત્યારે ફૂલશે આપણે આ ગોળી, તો ત્યારે નાની નાની ગોળી વાળી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ગોળી તૈયાર કરી લઈએ બધી। તમે જોઈ શકો છો, આટલા લોટમાંથી આપણે 18 જેટલી આપણે આ રીતે ગોળી વાળીને તૈયાર કરી લીધેલી છે। હવે તેને આપણે તળી લઈએ। હવે પેનમાં આપણે તેલ લઈ લીધેલું છે, ગરમ પણ થઈ ગયું છે, તો આપણે મુઠિયાને તેમાં એડ કરી લઈએ અને મુઠિયા મેં 8 થી 10 આપણે મુઠિયા ઉપયોગ કરેલો છે। અત્યારે મુઠિયાને આપણે આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું, જેથી આપણા મુઠિયા બધી બાજુથી એક સરખા ચડી જાય। હવે આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે, તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ। હવે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે અને તમે જુઓ તો આપણે મુઠિયા ક્યારે તૈયાર થઈ ગયા કહેવાય સરસ। તમે આ મુઠિયા જુઓ તો તેમાં આવી રીતે ક્રેક પડેલી દેખાય છે। જો આવી ક્રેક પડે તો આપણા મુઠિયા પરફેક્ટ બન્યા છે તેમ સમજી લેવું। તો મુઠિયા આપણા રેડી છે અને તેને આપણે સાઈડમાં રાખી દઈએ। મુઠિયા આપણે તૈયાર થઈ ગયા છે, તે પછી આપણે મસાલો તૈયાર કરશું। ઊંધિયામાં એડ કરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો 3 ટેબલ સ્પૂન આપણે મગફળીનો ભૂકો કરીને લીધેલો છે। તો સિંગદાણાને આપણે શેકીને તેના ફોતરા કાઢી લીધેલા છે અને મિક્સર જારમાં આ રીતે ભૂકો કરી લીધેલો છે। તો 3 ટેબલ સ્પૂન આપણે મગફળીનો ભૂકો એડ કરશું। 3 ટેબલ સ્પૂન આપણે ટોપરાનું ખમણ આવે છે તે લઈ લીધેલું છે। 1 ટેબલ સ્પૂન આપણે અજમો લઈશું। 1 ટેબલ સ્પૂન આપણે તલ લઈ લઈશું। અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું। 2 ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે, સૂકું લસણ આવે તે એડ કરેલું છે, તે લઈ લઈએ। 1 ચમચી આપણે ખાંડ એડ કરશું। અડધી ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું। કોથમીર અડધી વાટકી આપણે લઈ લીધેલી છે, ધોઈને સમારીને ઝીણી આપણે કોથમીર એડ કરશું। લીલું લસણ છે, ઝીણું સમારીને આપણે લઈ લીધેલું છે, તે એડ કરશું અડધી વાટકી આપણે। સૂકા મસાલામાં જોઈએ તો 1 ચમચી આપણે ધાણા જીરું લીધેલું છે, અડધી ચમચીથી ઓછી આપણે હળદર લીધેલી છે, હિંગ લીધેલી છે અડધી ચમચીથી ઓછી અને મીઠું આપણે સ્વાદ મુજબ લઈશું, તે આપણે મસાલામાં એડ કરી લઈએ।
અને લાસ્ટમાં આપણે તેલની જરૂર પડે તેમ તેલ એડ કરતા જઈશું અને મસાલો તૈયાર કરી લઈશું. મિત્રો, આપણે આ જે માપ લીધું છે તે 3 વ્યક્તિ માટે આપણે ઊંધિયું તૈયાર થઈ જશે. જો તમારે વધારે ઓછી વ્યક્તિ હોય ઘરમાં તો તે પ્રમાણે તમે માપ કરી શકો છો. જો વધારે બનાવવું હોય તો 3 વ્યક્તિની જગ્યાએ આપણે 6 વ્યક્તિનું બનાવવું હોય તો આપણે ડબલ ક્વોન્ટિટી લઈ લઈશું. હવે આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે અને ઊંધિયામાં આપણે કઈ કઈ શાકભાજીનો ઉપયોગ કરશું તે આપણે જોઈ લઈએ. તો સક્કરિયા લીધેલા છે મેં આટલા પીસ, અડધી વાડકી જેટલા. આ રતાળું લીધેલું છે જેને કંદ પણ કહેવાય છે તે લઈ લીધેલું છે. આપણે બટેટાને આ રીતે સમારીને લઈ લીધેલા છે છાલ કાઢીને. તુવેરના દાણા આપણે લીધેલા છે અને આ જે પાપડી કહેવાય તે લીધેલી છે, દાણાવાળી લીધેલી છે અને તેને મેં મીઠું અને હળદર બેકિંગ સોડા નાખીને 1 સીટી બોલાવી લીધેલી છે. આ રીતે બાફી લીધેલી છે. અને 5 નંગ આપણે રીંગણના લઈશું અને 1 કેળું લઈશું આપણે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. હવે શાકભાજીને ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ કરી લીધેલું છે અને તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણે રતાળું, સક્કરિયા અને બટેટા અને રીંગણ 4 વસ્તુની આપણે ફ્રાય કરવાની છે. તો વારાફરતી તેને આપણે ફ્રાય કરી લઈએ. આપણે બટેટાને આપણે ફ્રાય કરી લઈએ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું આ રીતે. હવે બટેટા આપણે બ્રાઉન કલરના થઈ ગયા છે, સરસ તળાઈ ગયા છે તો તેને અલગ પ્લેટમાં આવી રીતે કાઢી લઈશું. તે જ રીતે આપણે સક્કરિયાને પણ ફ્રાય કરી લઈએ. સક્કરિયા આપણા ફ્રાય થઈ ગયા છે તો તેને પ્લેટમાં કાઢી લઈએ આ રીતે. હવે આપણે રતાળુને ફ્રાય કરી લઈએ. તેવી જ રીતે આપણે રતાળું થઈ ગયા છે તો આપણે તેને ડીશમાં કાઢી લઈએ. હવે આપણે રીંગણને ફ્રાય કરી લઈએ. રીંગણને આપણે વધારે ફ્રાય નથી કરવાના, થોડા નોર્મલ જ આપણે ફ્રાય કરીશું. રીંગણ ફ્રાય થયા પછી આપણે કટ લગાવીને મસાલો ભરવાનો છે. આપણે મસાલો ભરતા ફાવે તે રીતે આપણે નોર્મલ જ તળી લઈશું. આપણે રીંગણ આપણા ફ્રાય થઈ ગયા છે અલગ પ્લેટમાં આપણે કાઢી લઈએ. હવે આપણે બધા વેજીટેબલ ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આપણે એક બાઉલમાં સક્કરિયા, રતાળું અને બટેટાને લઈ લીધેલા છે ફ્રાય કરેલા અને તેમાં આપણે જે પહેલાં બનાવ્યો હતો મસાલો તે એડ કરશું. આપણે અત્યારે હું 2 ચમચી એડ કરું છું, જોઈએ તેમ આપણે એડ કરશું. બધું મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે મસાલો ફેરવાઈ ગયો છે શાકમાં અને તમે જોઈ શકો છો 3 ચમચી જેટલો આપણે મસાલો એડ કરેલો છે આમાં. તો તેને આપણે સાઈડમાં રાખીએ. હવે રીંગણને આપણે આ રીતે કટ લગાવી દઈશું. તેમાં આપણે આ મસાલો બનાવીને રાખેલો હતો તે મસાલો રાખી દઈએ આ રીતે. હવે આ રીતે આપણે મસાલો આ રીતે દબાવીને ભરી લઈશું. બધા રીંગણને આપણે આ રીતે તૈયાર કરી લઈએ. હવે આપણે સક્કરિયા, બટેટા અને રતાળુમાં મસાલો ભેળવીને તૈયાર કરી લીધેલો છે અને રીંગણ પણ ભરી લીધેલા છે તો તેને આપણે સાઈડમાં રાખીએ અને ઊંધિયું વઘારવા માટે આપણે તૈયારી કરી લઈએ. હવે આપણે પેનમાં તેલ લઈ લીધેલું છે. તેલ પણ આપણે આગળ પડતું લીધેલું છે. 2 મોટા ચમચા ભરીને આપણે તેલ લઈ લીધેલું છે. તેમાં આપણે 2 લાલ સૂકા મરચાં એડ કરશું. મીડિયમ ફ્લેમ આપણે ગેસની રાખેલી છે. તેમાં 1 તમાલપત્ર આપણે એડ કરશું અને અડધી ચમચી આપણે અજમો એડ કરશું. અજમો આપણે ચોક્કસથી લઈશું. ઊંધિયામાં અજમાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. થોડી વરિયાળી એડ કરશું અડધી ચમચી અને હિંગ એડ કરશું. આપણે તુવેરના દાણા હતા તે આપણે એડ કરી લઈશું અને થોડી વાર માટે આ રીતે ફ્રાય કરી લઈશું. તેમાં આપણે પાપડી હતી તે આપણે એડ કરી લઈશું. મસાલો ભેળવીને જે વેજીટેબલ રાખ્યા હતા તે આપણે એડ કરી લઈએ. તેમાં આપણે હળદર એડ કરશું થોડી અને મિક્સ કરી લઈશું. આપણે હળવા હાથે જ મિક્સ કરશું. હવે મિક્સ થઈ ગયું છે. તેમાં આપણે મુઠિયા બનાવીને રાખ્યા હતા તે આપણે ગોઠવી દઈએ. મુઠિયા મેં 8 થી 9 પીસ લીધેલા છે. રીંગણ હતા ભરેલા તે આપણે ગોઠવી દઈએ આ રીતે. થોડો આપણે મસાલો વધ્યો હતો આમાંથી આપણે થોડો મસાલો કાઢી લીધેલો છે. આપણે કેળામાં ભરવાનો છે મસાલો તો થોડો કાઢી લીધેલો છે અને જે વધ્યો છે તે આપણે શાક ઉપર એડ કરી લઈએ આ રીતે. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરશું.
અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને થોડી વાર માટે તેને ચડવા મૂકી દઈશું. હવે 10 મિનિટ થઈ છે તો આપણે શાકને જોઈ લઈએ. આ સમયે આપણે જો કેળું લીધેલું હતું, કેળાને મેં કટ કરીને આ રીતે મસાલો ભરી લીધેલો છે, તે એડ કરી દઈએ. ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે થોડી વાર થવા દઈએ. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ફરીથી શાકને જોઈ લઈએ. શાક આપણું સરસ ચડી ગયું છે. તેમાં આપણે લીલું લસણ છે તે એડ કરી લઈએ. થોડી કોથમીર આપણે એડ કરી લઈએ. કાજુ અને કિસમિસ છે તે પણ એડ કરી લઈએ. કાજુને આ રીતે કટકા કરી લીધેલા છે અને કાજુ અને કિસમિસ તમારે એડ કરવા હોય તો કરી શકો છો, નહીં તો ઓપ્શનલ છે. અત્યારે મેં નાખ્યા છે. હવે બધું મિક્સ કરી લઈશું આપણે. તો તૈયાર છે મિત્રો આપણું સ્વાદિષ્ટ ઊંધિયું. અને સ્વાદિષ્ટ ઊંધિયું આપણે એટલું સરસ તૈયાર થઈ ગયું છે અને સુગંધ પણ એટલી સરસ આવે છે કે આપણે પડોશીને પણ જાણ થશે કે કોઈના ઘરે આપણે ઊંધિયું બની રહ્યું છે. તો ચાલો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.